વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને મોરદેવી ગામના નાચનિયા વાડિયામાં સંજયભાઈ માનસિંહભાઈ ચૌધરીના ઘર નજીક છેલ્લા 12 દિવસ દરમિયાન બે દીપડા પાંજરે પુરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। વાલોડના મોરદેવી ગામના નાચનિયા વડિયામાં અંદાજે 5 થી 6 વર્ષનો દીપડો પાંજરામાં પુરાયો હતો। દીપડો પકડાતા જ વાલોડ વન વિભાગ કર્મચારી સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ પણ સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા। સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને વન વિભાગ દ્વારા પાંજરામાં પુરાયેલ દીપડાનો કબજો લઈને તેને વાલોડ નર્સરી ખાતે મૂકવામાં આવ્યો। ત્યારબાદ સંબંધિત ઉચ્ચ અધિકારીઓની ઘટનાની જાણ કરવામાં આવી હતી। સાથે જ દીપડાની પશુ ચિકિત્સક દ્વારા જરૂરી તબીબી તપાસ પણ કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ દીપડાને સુરક્ષિત રીતે ઊંડા અને ગાઢ જંગલ વિસ્તારમાં દીપડો છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી થતા લોકોને રાહત પણ અનુભવી રહ્યા છે। વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી કે વિસ્તારમાં જો કોઈ જંગલી પ્રાણીઓ જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવી અને પોતે કોઈ જોખમ પણ પગલું ભર્યું ન ભરવું। રિપોર્ટર આશિષ ગાવિત, જન આદેશ ન્યૂઝ, વ્યારા।